નમસ્તે મિત્રો, બ્રેક ઓઇલ કન્ઝ્યુમેશન પાર્ટ 2 મિત્રો, હેરિયરનું બૂસ્ટર મેં નવું લાવી દીધું હતું. માસ્ટર અને બૂસ્ટર બંને કોમ્બો સાથે જ આવે છે. તો અમે જૂનું બૂસ્ટર પણ ખોલી દીધું હતું. તે તમે જોઈ શકો છો, જૂનું બહાર કાઢી દીધું હતું. જૂના બૂસ્ટરની અંદર બ્રેક ઓઇલ આવી ગયું. જે બ્રેક ઓઇલ કન્ઝ્યુમેશન થતું તે જૂના બૂસ્ટરની અંદર જ જતું હતું. નવું બૂસ્ટર અમે લગાવવાનું સ્ટાર્ટ કરી દીધું. મિત્રો, હેરિયર અને સફારીમાં માસ્ટર બૂસ્ટર બદલવું બહુ જ માથાકૂટ રહે છે અને જગ્યા પણ સાવ નાની જગ્યામાં આપી છે. મિત્રો, બૂસ્ટરની પાછળ લાગતા જે 4 નટો એ ગાડીમાં ડ્રાઈવર સીટની નીચે અંદર જ્યાં સ્ટીરિંગ કોલમ આવે છે ત્યાં લાગે છે. 4 નટો પણ લગાવી દીધી અમે અને લાયા અમે ટાટા જેન્યુઇન બ્રેક ઓઇલ, જે અત્યારે નવું અપડેશન સાથે આવ્યું છે. તે બ્રેક ઓઇલ નાખી એ પછી માસ્ટર સિલિન્ડર લાગે છે ત્યાંથી પહેલાં સ્ટાર્ટિંગમાં ત્યાં 2 પાઇપો લાગે છે, ત્યાંથી એર કાઢી નાખી. એર કાઢ્યા પછી ગાડી સ્ટાર્ટ કરી અને ટોટલી 4 વ્હીલની અંદર લેપટોપ દ્વારા એર કાઢી હતી. ગાડી સ્ટાર્ટ કરીને પણ જોઈ લીધું તો હેન્ડબ્રેકની લાઇટ પણ નથી આવતી અને બ્રેકનું પેડલ પણ ઓકે કમ્પ્લીટ આવી ગયું હતું. તે પછી ટેસ્ટ ડ્રાઈવ લીધું અને તેમાં બ્રેક મારીને જોઈ લીધું હતું. Subscribe for more content.